ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. છેલ્લે આપણે આ એક પ્રશ્ન મેં તમને કીધો હતો, તમે જોજો. એક આવી આકૃતિ હતી, એમાં K1 K2 K3 ડાયઇલેક્ટ્રિક અચળાંકવાળા માધ્યમો ભરેલા હતા અને આમાં પણ એવી જ રીતે કરેલું હતું. આની ગણતરી આવી કંઈક આવે છે. કેલ્ક્યુલેશનમાં કદાચ મિસ્ટેક હોય તો એકવાર જોઈ લેજો, બટ મેથડ તો એની સેમ છે. આપણે મેં ગઈ વખતે સમજાવ્યું હતું એવી. આની ગણતરી મેં એ જ રીતે કંઈક આમ કરી, બરાબર. તો મેં તમને એવો પ્રશ્ન પૂછ્યો હતો કે બેમાંથી એક ગણતરી કંઈક ખોટી છે, તો કઈ ગણતરી ખોટી છે? તો એ આપણે એકવાર સમજીએ. આ ગણતરીમાં જવાબ શું આવે છે એ તો જોશું, પણ તમે જુઓ તો આને હું થોડી વાર માટે આટલું કાઢી નાખું અને મેં શું કર્યું એ હું તમને સમજાવું. પહેલાં તો મેં આના બે કેપેસિટર આવી રીતે વિચાર્યા, એક અને નીચે બીજું કેપેસિટર, આમ, બરાબર. તો આ એક કેપેસિટર થઈ ગયું. પછી આ કેપેસિટરને પાછું બીજા બે કેપેસિટરમાં ડિવાઈડ કરી નાખ્યું, આ એક અને આ બીજું. એટલે એ એનું શ્રેણી જોડાણ થઈ ગયું અને એ આને સમાંતર જોડાણ આમ થયું. એટલે કેપેસિટર આમ કંઈક મેં લઈ લીધા, બરાબર. આવી રીતે કંઈક લઈ લીધા અને પછી એની ગણતરી કરી. ઓકે, એમાં આમ કંઈ અત્યારે વાંધો નથી. હવે આની વાત જો કરીએ તો મેં આવું કરી નાખ્યું. આમાં એક આ કેપેસિટર, પછી એની બાજુમાં બીજું એક કેપેસિટર, ઓકે, એક આ, અને આના પાછા મેં બે કેપેસિટર ડિવાઈડ કરી નાખ્યા. એટલે આમ સમજી લો ને, બરાબર. આમ કંઈક ડિવાઈડ કરી નાખ્યા. આ બેને મેં કેવી રીતે જોડી નાખ્યા? સમાંતરમાં આ રીતે આમ લીધું, ગણતરી આમ કરી. કરેક્ટ? ઓકે. હવે આમાં વાંધો નથી આવતો, આમાં બધી રીતે કોઈ પ્રોબ્લેમ નથી. પણ આમાં તમે જુઓ તો આનો સ્થિતિમાન V હોય તો આનો સ્થિતિમાન કેટલો ગણી શકાય? આનો V1 ગણીએ તો આનો V2 અને આનો V3 ગણાય. તો V2 મતલબ એમ કે આ છેડા અને આ છેડાનું સ્થિતિમાન સમાન છે. ઓકે, તો સમાન હોય તો આપણને ખબર છે કે સ્થિતિમાન એ શેના ઉપરથી આવે છે? વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા D થી આવે છે સ્થિતિમાન કેપેસિટરમાં. અને વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો કે મૂળ વિદ્યુત ક્ષેત્ર એટલે શૂન્યાવકાશનું વિદ્યુત ક્ષેત્ર ભાગ્યા K થી આવે છે ઇન્ટુ D. આ બધું બરાબર છે, શૂન્યાવકાશનું વિદ્યુત ક્ષેત્ર અને D. આ બે કેપેસિટરમાં કેટલું છે? બરાબર છે. પણ બેનો K કેવો છે? જુદો જુદો છે. એનો મતલબ એમ કે આ છેડાનું સ્થિતિમાન સમાન હોય તો આ છેડાનું સ્થિતિમાન સમાન ન થાય, કારણ કે અહીંયા K1 છે ને અહીંયા K2 છે. તો એનો સ્થિતિમાન કેવો થઈ જાય? બદલાઈ જાય. તો આવી આકૃતિ બનાવી શકાય નહીં. એટલે આ તમારી જૂની ટેક્સ્ટ બુકમાં જોશો ગુજરાત બોર્ડની તો આવી રીતે ગણેલું છે, પણ એ સાવ ખોટું છે, કારણ કે એ પોસિબલ નથી. તમે વિચારો, મેં તમને શું સમજાવ્યું કે અહીંનો સ્થિતિમાન સમાન હોય તો તમે એમ વિચારો છો કે અહીંનો સ્થિતિમાન ને અહીંનો સ્થિતિમાન બે સમાન છે, પણ એ તો કોઈ દિવસ પોસિબલ ન થાય, કારણ કે કેપેસિટર જો જુદા જુદા હોય તો એના બે છેડાના સ્થિતિમાનો કેવા થવાના છે? જુદા જુદા જ થવાના છે. એક છેડાનો સ્થિતિમાન સમાન આપ્યો હોય તો, બરાબર. એટલે એ બે સ્થિતિમાન સમાન નહીં થાય. તો પછી આને કેવી રીતે કેલ્ક્યુલેટ કરાય? તો એ હું સમજાવું તમને. આને એટલે ખબર પડી ગઈ કઈ રીત ખોટી હતી, ઉપરની સાચી છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે એમાં એવું બનતું નથી, પણ આમાં એવું બને છે. ઓકે, તમે એમ કહેશો, હા, ઘણા લોકો આવું કદાચ કે સર આ બે કેપેસિટર C1 અને C2 બે કેપેસિટરને સમાંતરમાં જોડું અને બેની સાથે V વોલ્ટ જોડું તો બેના તો વોલ્ટેજ સમાન થાય. આ વાત અને આ વાત જુદી છે. શું કામ જુદી છે એ કહું? કારણ કે તમે V વોલ્ટ અહીંયા જોડો છો, સમજાયું? એટલે આ બે છેડાનો વોલ્ટેજ V હોય, અહીંયા 0 હોય, અહીંયા V હોય, તો
અહીંયાથી જેટલું અંતર કાપીને અહીંયા સ્થિતિમાન લેવા જાઓ, બરાબર, તો એ સ્થિતિમાન આ બે છેડાના સ્થિતિમાન બરાબર ન આવે, કારણ કે ત્યાં એક કેપેસિટર મેં જુદું લગાવી દીધું છે. એટલે તમે કદાચ મેં ગયા લેક્ચરમાં બ્રેકિંગ વોલ્ટેજ આ જ રીતે સમજાવેલું, સમજો. તમે એવું આસ્પેક્ટ કરો કે કેપેસિટરના બે છેડાનો બ્રેકિંગ વોલ્ટેજ 12 વોલ્ટ હોય અને એને શ્રેણી કે સમાંતર જોડાણમાં લઈ આવો તો એ 12 નથી થતો, બરાબર, એ જુદો થાય છે. એટલે આને કેવી રીતે ગણશું? હું કંઈક આવું કરી નાખીશ. આને જુઓ તમે, આ રીતે કરી નાખીશ. આના 4 ટુકડા કરી નાખીશ. આને K3 કરી નાખીશ. આને K3 કરી નાખીશ. અને હવે શું કરીશ? ઉપરના બે જુદા પાડી દઈશ આ રીતે, કારણ કે છેલ્લા વોલ્ટેજ તો સમાન હોય જ છે, બરાબર. આ રીતે જુદા પાડી દો અને નીચેના બે જુદા પાડી દો. અને એ બેને કેવી રીતે જોડી નાખો? આ K1 K3, આને પણ શું કરી નાખો? K1 K2 અને K3 કરી નાખો. આ બેને કેમ જોડી નાખો? એટલે આને છૂટું પાડી દો. પોટેન્શિયલથી એ છૂટા નહીં પાડી શકાય. તો આને શેમાં ડિવાઈડ થાય છે? આ થશે A/2, બરાબર, આ થશે A/2, આ થશે D/2, આ થશે D/2. એટલે આનું જો સમતુલ્ય પોટેન્શિયલ લેશો, ડાઇલેક્ટ્રિક અચળાંક લેશો, તો ડાઇલેક્ટ્રિક અચળાંક કેવો થાય? 1/K, અથવા તો ટોટલ બે ઇક્વલ પાર્ટમાં છે તો આનું કેટલું થશે? 1/K ઇઝ ઇક્વલ ટુ 1/2 1/K1 પ્લસ 1/K3. Therefore K ઇઝ ઇક્વલ ટુ શું થશે? જોવો જોઈએ, 2, બરાબર. અને નીચે આપણે શું લીધું હતું? આને ડિવાઈડ કરી નાખતા હતા ને, એટલે K1 પ્લસ K3 આવું થશે. એટલે આને K ડેશ કહીએ. આનું શું થશે? K ડબલ ડેશ. એ જ રીતે લઈએ તો 2K2 K, આ K3 થશે. K3 પછી K2 પ્લસ K3 થશે આવું. ઓકે. ધેરફોર હવે એ બંને પાછા કેવી રીતે મેં જોડેલા છે? સમાંતરમાં. તો સમાંતરમાં તમને યાદ છે કે ટોટલ K કેટલું થાય? તો ટોટલ K ઇઝ ઇક્વલ ટુ K ડેશ પ્લસ K ડબલ ડેશ બાય 2. કરેક્ટ? તો 2K1 K3 બાય K1 પ્લસ K3 પ્લસ 2K2 K3 બાય K2 પ્લસ K3. નીચે 2 મૂકવું, બરાબર. એની કરતાં આ 2ને કેન્સલ કરી નાખીએ તો ચાલે. એની સાથે 1/2 અહીંયા મૂકવું તો 2 કેન્સલ થઈ જશે. અને થોડું સાદું રૂપ આપવું હોય તો આપી શકાય. K3 આમાં બહાર લેવું હોય તો લઈ શકાય, પણ જવાબ કંઈક આવો તમને મળશે. વાત સમજાણી? એટલે કેલ્ક્યુલેશનમાં શું મિસ્ટેક હતી? તો કે આ બે છેડાનો સ્થિતિમાન સમાન ન હોય. તમે આ બે છેડા વચ્ચે V વોલ્ટ લગાડેલો છે, K1 અને K3ની જોડ હોય ત્યાં સ્થિતિમાન કંઈક જુદો હશે. અને એ જ રીતે આ બે છેડા વચ્ચે પણ V હોય તો K2 અને K3 માટે અહીંયા સ્થિતિમાન થોડો જુદો પડી જશે, બરાબર. એ કેલ્ક્યુલેશન તમારે સમજવી જોઈએ. એટલે પોટેન્શિયલનું ડિસ્ટ્રીબ્યુશન જુદા જુદા કેપેસિટર હોય તો કેટલું થાય એ લેવું પડે. અહીંયા આ એક કેપેસિટર હોય, C1 અને C2 હોય, અહીંયા C3 અને C2 હોય, તો આનો સ્થિતિમાન બે કેસમાં કેવો આવશે? જુદો આવશે. હું એમ કહેવા માગું છું. એટલે તમે પહેલાંની જેમ આને છૂટું પાડી દો ને આને છૂટું પાડી દો એવું નહીં કરી શકાય, બરાબર. મારા ખ્યાલથી તમને આખી મેથડ હવે સમજાઈ ગઈ છે કે શું કરવાનું થાય છે. કરેક્ટ? સારું, ચાલો હવે ફરીથી પાછા એને ગ્રેડ્યુઅલી, બસ આ તો તમને આવડી ગયું. મેં તમને એમાં એની અંદર જુદા જુદા ડાઇલેક્ટ્રિક પદાર્થો ભરીએ ત્યારે એનું કેપેસિટન્સ કે સમતુલ્ય ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો થાય એ મેં તમને એક મેથડથી સમજાવ્યું. હવે ગ્રેજ્યુઅલી અથવા તો અંતરની સાપેક્ષે ડાઇલેક્ટ્રિક પદાર્થ બદલાતો હોય, એનું ડાઇલેક્ટ્રિક અચળાંક બદલાતો હોય તો કેવી રીતે એની કેલ્ક્યુલેશન થાય એ સમજીએ. ધારી લો કે આપણી પાસે અમુક એવા દાખલા આવી શકે, પણ તમે એને સોલ્વ કરવાની મેથડ સમજી લો. ધારી લો કે આપણી પાસે આવો એક બ્લોક છે ડાઇલેક્ટ્રિક પદાર્થનો, બરાબર. અને
ઉપર અને નીચે કેપેસિટરની પ્લેટો રાખવાની છે. એટલે અહીંયા એક નીચે કેપેસિટરની પ્લેટ રાખી દીધી છે, બરાબર, અને એ જ રીતે ઉપર રાખી છે. પણ ઉપર અત્યારે હું ચલો આ રીતે કંઈ વાંધો નહીં, ડ્રો કરી નાખશું, સમજ પડી જશે તમને. કરેક્ટ, આ રીતે કેપેસિટરની પ્લેટ રાખી દીધી છે. હવે આનો ડાઇલેક્ટ્રિક અચળાંક કે એ એક્સના સમપ્રમાણમાં છે એવું જ કીધું છે મારા ખ્યાલથી. હા, એટલે અથવા એક્સના સમપ્રમાણમાં નહીં લઈએ, એ કે એક્સ છે, એક્સના સમપ્રમાણમાં એ બદલાય છે. પછી એ ફંક્શન હું તમને આપીશ કે કઈ રીતનું હોય છે. ટૂંકમાં આ દિશા તમારે કઈ દિશા લેવાની છે? એક્સ દિશા લેવાની છે. કરેક્ટ. તો કેપેસિટર પહેલાં તો તમે જોશો તો કેવી રીતે જોડાયેલું કહેવાય. તો તમે આમ લીધું હતું ને એવી કંઈક સ્થિતિ છે. અહીંયા કેપેસિટરની અંદર જુદા જુદા ડાઇલેક્ટ્રિક પદાર્થ આવી રીતે છે. તો આ જોડાણ કેવું છે? સમાંતર જોડાણ થશે કેપેસિટરનું. સમાંતર જોડાણમાં શું લખાય છે? જો સમતુલ્ય ડાઇલેક્ટ્રિક આમ તો સમતુલ્ય ડાઇલેક્ટ્રિક નથી લખવાનો અત્યારે તો આપણે સમાંતર જોડાણની વાત કરવાની છે. તો સમાંતર જોડાણમાં તમને ખબર છે કે સી બરાબર શું થાય? C1 + C2 + C3 એવું થશે. ઓકે, હવે આમાં ડાઇલેક્ટ્રિક અચળાંક સતત બદલાય છે. આ જે માધ્યમ ભરેલું છે એનું ડાઇલેક્ટ્રિક અચળાંક સતત બદલાય છે. એટલે પહેલાં તો આપણે શું લઈ લઈએ? આવો એક નાનો ટુકડો લઈ લઈએ, બરાબર, કે જેની જાડાઈ ઓલમોસ્ટ 0 જેટલી છે. જેની જાડાઈ કેટલી છે? 0 જેટલી છે. એટલે એમાં ડાઇલેક્ટ્રિક અચળાંક લગભગ કેવો રહેશે? અચળ, અથવા તો બદલાશે નહીં. હું એ કેપેસિટરની વાત કરું, બરાબર. આ જે એક કેપેસિટર બન્યું, બરાબર, એની જાડાઈ કેટલી થશે? ઓલમોસ્ટ dx, એટલે કે બહુ નાની એની જાડાઈ થશે. અને જે આ ભાગ લઈએ, આને આપણે શું લઈએ? એ જેટલો ભાગ લઈએ. આ એ લઈએ, આમ dx લઈએ. ઓકે, ચાલો, કેપેસિટરનું સૂત્ર શું લખતા હોય છો? ε0A/d. અને જો ડાઇલેક્ટ્રિક અચળાંક હોય તો શું લખો છો? કે ε0A/d. ઓકે, હવે જુઓ અહીંયા આનું ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો છે? તો કે kx છે. કરેક્ટ. ε0 તો આવશે જ ત્યાં, પણ એ કેટલું? એ એટલે આ ઉપરના ભાગનું આડછેદનું ક્ષેત્રફળ. આ ક્ષેત્રફળ લેવાનું. તો એ ક્ષેત્રફળ તો તમને ખબર છે, એ ગુણ્યા કેટલું થશે? dx. તો સ્મોલ a ગુણ્યા dx થશે, ડિવાઇડેડ બાય d. આ d એટલે બે પ્લેટો વચ્ચેનું અંતર, ડિસ્ટન્સ. એમાં કંઈ વાંધો આવતો નથી, એટલે એને d લખો, કાં તો એ આમાં dxની સાથે d કેન્સલ ન થઈ જાય, ધ્યાન રાખજો, બરાબર. તો આ નાનું કેપેસિટન્સ એટલે એને dc લખીએ, બરાબર. તો હવે તો તમને ખબર પડી ગઈ કે જો c લેવું હોય તો સંકલન શું લેવાનું છે? ખાલી dc લેવાનું છે. તો આની અંદરથી શું બહાર નીકળી જશે? ε0A/d પછી kx × dx આવું થશે. પછી આમાં તમારે યાદ રાખવાનું કે આ પ્લેટની લંબાઈ કેટલી છે, બરાબર. તો તમે એમ લઈ શકો કે પ્લેટની લંબાઈ 10 સેન્ટીમીટર જેટલી છે. અને તમને કદાચ આવું આપી દીધું કે kx = 2x². કે કેટલો છે? 2x². તો આમાં મૂકી દેવાય અને સોલ્યુશન મળી જાય. પણ હું છે ને આ સૂત્ર આમ ને આમ રાખું છું, કારણ કે તમને જુદી જુદી સ્થિતિમાં જુદો જુદો ફંક્શન આપે. પણ જો એક્ઝામ્પલ તરીકે તમને એમ કીધું હોય કે kxની કિંમત છે 2x², અને પ્લેટની લંબાઈ છે L જેટલી. પ્લેટની લંબાઈ કેટલી છે? L જેટલી. તો કિંમત મેળવો તો c = ε0A/d. પછી આ kx 2x² છે એનું સંકલન શું થશે? તો કે 2x³/3, 0 થી લઈને L. તો ε0A/d પછી શું થશે? 2/3 L³. પછી આને તમારે સેટ કરી દેવાનું. આવડે કે નહીં? બરાબર.
તો આ એક મેથડ થઈ જે આને શું કહેવાય, ગ્રેડ્યુઅલી ચેન્જિંગ ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ. પણ એ શેમાં, પ્લેટ ઉપર સતત બદલાતો જતો ડાયલેક્ટ્રિક અચળાંક હોય તો તમે આ કંઈક મેથડનો યુઝ કરી શકો. રાઈટ. ચાલો, એવી જ એક મેથડ આપેલી છે, એ પણ લઈ લઈએ. પ્લેટ હવે તમને ઉપરથી નીચે, એક પ્લેટથી બીજી પ્લેટ તરફ ડાયલેક્ટ્રિક અચળાંક બદલાય છે, એવી કંઈક સિચ્યુએશન આપેલી છે. તો એમાં કેવી રીતે કેલ્ક્યુલેશન થાય એ પણ લઈ લઈએ. ચાલો, આ ઉપર એક પ્લેટ છે, આવી રીતે નીચે બીજી પ્લેટ છે, અને હવે આમ ઉપર એટલે કે વાય ડિરેક્શનમાં કે ચેન્જ થાય છે ઉપર વાય દિશામાં જતા. તો આપણે અહીંયા શું લેવું પડે, એક આવું અવગણી શકાય એવી ડીવાય જાડાઈની તકતી લેવી પડે, અથવા તો સેક્શન લેવું પડે. તો પહેલાં તો હું અહીંયા એનું ડાયલેક્ટ્રિક અચળાંક એકનું લખી લઉં. જોડાણ કેવું થશે જુઓ તમે, એક કેપેસિટર ઉપર બીજો જોડેલો છે, ત્રીજો, ચોથો, પાંચમો, એટલે એનું જોડાણ કેવું છે, શ્રેણી જોડાણ છે. એટલે એને શું લખાય છે, 1/c ઇઝ ઇક્વલ ટુ 1/c1 પ્લસ 1/c2 જેવું કંઈક જોડાણ થાય છે. સી માટે ફરીથી એપ્સિલોન 0 a/d એટલે કે એપ્સિલોન 0 a/d એવું સૂત્ર લેવું છે. તો અહીંયા શું થશે, કે ની જગ્યાએ શું લખશો તમે, ky એપ્સિલોન 0. પછી એમાં વાંધો નથી, જુઓ આ પ્લેટનું ક્ષેત્રફળ અને આનું ક્ષેત્રફળ કેવું છે, સરખું જ છે, એટલે એને એ જ લઈ લઈએ. બરાબર. પણ ડીની જગ્યાએ શું લેવું પડશે, dy લેવું પડશે. જુઓ આમ ઉપર જાડાઈ, આ એક કેપેસિટર થયું, એની તકતી અને આ તકતી બે કેવી છે, સરખી જ છે. બરાબર. અને નીચેની તકતી પણ કેવી છે, સરખી જ છે. એટલે એ સમાન છે પણ dy બદલાય છે. તો આને શું લખી લેશું, dc લખી લેશું. therefore 1/c ઇઝ ઇક્વલ ટુ, આને શું લખી શકાય, સંકલન 1/dc. આમ લખાય કે નહીં, આને શું લખી શકાય, સંકલન 1/dc. સંકલન 1/dc એટલે આનું ઉલટું મૂકવું પડશે, એટલે dy ના છેદમાં k of y એપ્સિલોન 0 a. તો 1/ε0 a સંકલન dy k of y. આ 1/c થયું. તેથી c ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 a ના છેદમાં સંકલન dy k of y આવું થશે. તો આ તમારે સી થશે. થોડું અલગ છે, ટેકનિકલી તમારે સંકલનના નિયમ તમને ખબર હોવા જોઈએ. ફરીથી જો અહીંયા એક્ઝામ્પલ લઈ લઈએ, કે એક્ઝામ્પલ તમને એમ કીધું હોય કે ઓફ વાય, પહેલાંની જેમ જ લઈ લો કે 9y² લો, 9y² - 2 એવું કંઈક લઈ લો, કંઈ વાંધો નહીં. અને પ્લેટની લંબાઈ 0 થી લઈને d છે. બે પ્લેટો વચ્ચેનું અંતર કેટલું છે, 0 થી d છે. ચાલો, તેથી સંકલન dy 9y²/2 અને -2 લિમિટ પછી મૂકીએ છીએ આપણે. તો આ કેટલું થશે, તો નીચે તમારે સપોઝ કરવું પડે આનું. જો કે તમને લિનિયર ઇક્વેશન હોય તો વાંધો ન આવે, y² જગ્યાએ ધારો કે y લો, y² થી આવે છે, પણ આમાં શું કરવું પડે, ધારવું પડે. બરાબર. તમારે વાયની જગ્યાએ શું ધારવું પડે, tan² -2 છે. બરાબર. તો સપોઝ કરો તો તમે થાય. તો આને વાય લઈ લો ને અત્યારે, કારણ કે આટલું બધું ડિફિકલ્ટ નહીં આવે તમારે. ઓકે. તો આ શું થાય, ln 9y/-2/9 આવું કંઈક આવશે. અને આ 0 થી લઈને d, આમાં કિંમત મૂકી દેવાની. એટલે ln 9d - 2/9 માઇનસ ln -2/9 આવું જે આવે એ અત્યારે મેં સપોઝ કરી લીધું. જો 9x 9y² કે એવું કંઈક હોત
તો તમારે આવું કંઈક વિચારવું પડે. આની જગ્યાએ સાઇન સ્ક્વેર વાય ઇઝ ઇક્વલ ટુ શું લેવું પડે? સાઇન સ્ક્વેર સાઇન લેવું પડે, સાઇન થીટા. ધેરફોર વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર થીટા. બરાબર. 9 એમાં કંઈક કોમન લેવું પડે, રાઈટ. પછી 2y dy ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન થીટા કોસ થીટા, એટલે સાઇન 2 થીટા થાય. પણ એવું કોમ્પ્લિકેશન્સમાં આપણે ઉતરવું નથી. સમજ પડી ગઈ તમને? આ ઇક્વેશન તમે યાદ રાખજો, કારણ કે આ તો મેં મારી જાતે અત્યારે તમને આપ્યું, તમને સહેલું પડે એવું જ કંઈક એ ફંક્શન આપશે. ટૂંકમાં છેદમાં ફંક્શન. ફંક્શન એટલે એક પ્લેટથી બીજી પ્લેટ. હવે સમજો, એક પ્લેટથી બીજી પ્લેટ તરફ જતા ડાયલેક્ટ્રિક અચળાંક અંતરના પ્રમાણે બદલાતો હોય તો આ સૂત્ર. એટલે તમે હેડિંગ લખી નાખજો, એક પ્લેટથી બીજી પ્લેટ જતા કે અંતરના પ્રમાણમાં બદલાય તો આ સૂત્ર. અને પ્લેટના એક છેડાથી પ્લેટના બીજા છેડા તરફ, બરાબર. ઉપરનું શું હતું? પ્લેટોના એક છેડાથી બંને પ્લેટોના બીજા છેડા તરફ જતા કે અંતરના પ્રમાણમાં બદલાય તો આગળ જે સૂત્ર લીધું હતું ને એ સૂત્ર પેલું એવું લખજો તમે, એટલે તમને યાદ રહી જાય. બરાબર. ચાલો હવે હા, ઘણીવાર કેવું થાય છે કે કેપેસિટરની અંદર ડાયલેક્ટ્રિક પદાર્થ આખા વિસ્તારમાં નથી ભરેલો હોતો, એની જગ્યાએ થોડાક ભાગમાં ભરેલો હોય છે. તો ત્યારે કેલ્ક્યુલેશન કેવી રીતે થાય એનું સૂત્ર જ છે. આમ તો આવડે એવું છે, બરાબર. એ પણ એકવાર લઈ લે. જો આવી રીતે છે, એક પ્લેટ આ છે, બીજી પ્લેટ આ છે, બેની વચ્ચે ડાયલેક્ટ્રિક પદાર્થ આટલો ભરેલો છે ધારી લો, બરાબર. અને બે પ્લેટ વચ્ચેનું અંતર તમને ડી આપેલું છે અને આની જાડાઈ ટી આપેલી છે, બરાબર. થોડીક વાર માટે આને ડાયલેક્ટ્રિક અચળાંક કે કહી દઈએ. ઓકે. તમને શું શોધવાનું કીધું છે? કેપેસિટન્સ શોધવાનું કીધું છે. તો આમાં 3 વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર અને તેથી વિદ્યુત સ્થિતિમાન જુદો જુદો થાય, એટલે એનું કેપેસિટન્સ જુદું જુદું લઈ શકાય. સૌથી પહેલાં તો આમાં તમે લેશો તો આનું કેપેસિટન્સ કેટલું થશે? સિગ્માના છે. એક કામ કરીએ આપણે, હા, આનું વિદ્યુત ક્ષેત્ર ક્યુના છેદમાં વીના ફોર્મમાં લઈ લે. આ 3 કેપેસિટર લઈ લો ને, ચલો એ ઇઝી પડશે. એટલે 1/c ઇઝ ઇક્વલ ટુ 1/c1 પ્લસ 1/c2 પ્લસ 1/c3. આવી રીતે ખાલી લઈ લો, બરાબર. ઓકે. તો આની માટે શું લખી શકાય પહેલાં જુઓ તો, એપ્સિલોન 0 આ C1 છે, આ C2 છે, આ C3 છે, ખાલી એ જ રીતે લઈ લો. તો આની માટે શું લખી શકાય? એપ્સિલોન 0 a. અને આ ભાગને હું કેટલી લંબાઈવાળો કહું સમજવા માટે? a. તો સમજ પડી? આનું કેપેસિટન્સ કેટલું થશે? એપ્સિલોન 0 પછી આ a ક્ષેત્રફળ અને આ જાડાઈ, બરાબર. તો એપ્સિલોન 0 a અને ઉપર એ આ ઊંધું છે એટલે ઉલટું છે, એટલે બરાબર. આને હું શું લખી નાખીશ તો કે k એપ્સિલોન 0 a, અને આ ભાગને થોડી વાર આને આમ તો t કીધો જ છે એટલે t લખી નાખીએ, બરાબર. પછી આ ભાગ કેટલો થશે? એપ્સિલોન 0 a ભાગ્યા આ ભાગને આપણે શું કરી નાખીએ? b કરી નાખીએ, બરાબર.
આવું કંઈક કેપેસિટરનું ઇક્વેશન થશે. ઓકે, આમાંથી સામાન્ય શું નીકળે પહેલાં એ જોઈ લો. તો કે એપ્સિલોન 0 એ સામાન્ય નીકળશે. તો અહીંયા આવશે એ, અહીંયા આવશે ટી બાય કે પ્લસ અહીંયા આવશે બી. ઓકે, 1 બાય એપ્સિલોન 0 એ, ચાલો એ પ્લસ બી પછી ટી બાય કે આવું થશે. કરેક્ટ. ચાલો એ પ્લસ બી એટલે આનું ને આનું ક્ષેત્રફળ ટોટલ. તો એ કેટલું થાય? ડી માઇનસ ટી જેટલું થાય. ડી એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર ને ટી એટલે એની જાડાઈ, એટલે ડી માઇનસ ટી જેટલું થશે. એટલે એપ્સિલોન 0 એ આને શું લખી લેવાય? ડી માઇનસ ટી પ્લસ ટી બાય કે. બરાબર. એટલે આ રીતે કેલ્ક્યુલેશન. પછી આને ઘણીવાર સોલ્વ કરેલું હોય તો કરશું, નહીં તો આમને આમ રાખે છે ઘણીવાર. આ શું છે? 1/c છે. તો c ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 એ, આને મૂકી દો ડી માઇનસ ટી પ્લસ ટી બાય કે. હવે સમજ પડી? તો આના આધારે તમે કેપેસિટરનું કેપેસિટન્સનું ઇક્વેશન આપી શકો. એટલે તમે એમ કહી શકો કે બે પ્લેટ વચ્ચેનું અંતર ડી હોય અને એમાં ટી જેટલા ભાગ અથવા તો ટી જેટલા અંતર દરમિયાન ડાઇલેક્ટ્રિક પદાર્થનો અથવા તો પટ્ટો મૂકેલો છે. તો એનું કંઈક આવું સૂત્ર થશે. ધારી લો કે આખા વિસ્તારમાં આપણે ડાઇલેક્ટ્રિક પદાર્થ ભરેલો છે. તો ડી માઇનસ ડી એટલે આ 0 થઈ જશે. અને આ કેટલું થશે? ડી બાય કે. એટલે કે ઉપર જતો રહેશે. તો કે એપ્સિલોન 0 એ બાય ટી આવી ગયું. તો સામાન્ય સૂત્ર તમે આ નહીં યાદ રાખતા. કયું સૂત્ર? કે એપ્સિલોન 0 એ બાય ટી. એ સૂત્ર યાદ રાખવા કરતાં આ સૂત્ર યાદ રાખી શકાય. પછી આમાં ગમે તેટલા વિસ્તારોમાં એ વસ્તુ ભરેલું હોય. ધારો કે આમાં બે ભાગ મેં કરેલા છે. અહીંયા ટી અને પછી અહીંયા ધારો કે એક બીજો ડાઇલેક્ટ્રિક અચળાંક K2, આ K1 છે અને આ T1 ને આ T2 છે. તો સૂત્ર શું થઈ જાય? તો કે એપ્સિલોન 0 એ, તમને ખબર પડી ગઈ કે ડાઇલેક્ટ્રિક પદાર્થ જે ભરેલો છે એ એની જાડાઈ આમાંથી બાદ કરવાની છે. એટલે ડી માંથી શું બાદ કરશો? T1 પ્લસ T2 એ ભાગ બાદ કરી નાખશો. બીજું કે T1 ના છેદમાં K1 મૂકવું પડશે, T2 ના છેદમાં K2 મૂકવું પડશે. હવે તો તમને ખબર પડી ગઈ, આખો આઈડિયા આવી ગયો. એટલે આને જો પરફેક્ટ સૂત્ર બનાવવું હોય પાછું તો એપ્સિલોન 0 એ પછી ડી માઇનસ સિગ્મા ટી એટલે જેટલા ભાગો મૂકેલા હોય એ ભાગોનો સરવાળો ડીમાંથી બાદ કરવાનો. સિગ્મા ટી ભાગ્યા કે એટલે જે તે ભાગો અને જે તે ભાગોનો ડાઇલેક્ટ્રિક અચળાંક. આવડશે આ? બરાબર. સહેલું છે. જો કે આને એક તમે એક મુદ્દા તરીકે લખી નાખજો. કયા સૂત્ર લખવાના છે? એક આ સૂત્ર લખી નાખજો અને એક આ સૂત્ર લખી નાખજો. એક જ ભાગ હોય તો આ પહેલું સૂત્ર અને ઘણા બધા ભાગ હોય તો આ સિગ્માના સ્વરૂપમાં આ સૂત્ર લખવાનું થશે. ચાલો, એના આધારે આપણે અમુક દાખલાઓ છે એ લઈ લઈ. જો એક આવો દાખલો છે અને આવેલો દાખલો છે, પૂછાયેલો દાખલો છે. એમાં કેપેસિટરના બે પ્લેટ વચ્ચે 3 ડિવિઝન કર્યા છે. આવી રીતે 3 ડિવિઝન કેટલા છે? 2 સેન્ટીમીટરના છે. 2 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર. આમાં K1, આમાં K2 અને આમાં હવા છે. બરાબર. કેપેસિટરના આ બે પ્લેટ છે, ઇક્વલ છે બધા. હવે તમને એમ કીધું છે કે K1 ગ્રેટર દેન K2 હોય તો E વિરુદ્ધ Xનો આલેખ દોરવાનો છે. X એટલે આ અંતર.
બરાબર. આ પ્રશ્ન પૂછાયેલો છે, પણ આપણે સાથે સાથે એક બીજો આલેખ પૂછી લઈએ કે વી વિરુદ્ધ એક્સનો આલેખ પણ તમે દોરો, ગ્રાફ ડ્રો કરો. તો હું અહીંયા દોરી નાખું. ચાલો અહીંયા ઈ લેશું. તમને ખબર છે કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે? અચળ હોય છે. તો તમને એ તો ખબર પડી ગઈ કે દરેક ભાગમાં વિદ્યુત ક્ષેત્ર માટે આડી લીટી આવશે, બરાબર, કારણ કે વિદ્યુત ક્ષેત્ર કેપેસિટર માટે બદલાતું હોતું નથી. એટલે એક ભાગ આ થયો, બીજો ભાગ આ થયો, ત્રીજો ભાગ આ થયો. ઓકે, તો બધા ભાગમાં આડી લીટી આવશે, પણ બધા ભાગમાં વિદ્યુત ક્ષેત્ર સમાન નથી. સૌથી વધારે વિદ્યુત ક્ષેત્ર શેમાં છે? આમાં છે E0. આમાં કેટલું છે? E0/K2. આમાં કેટલું છે? E0/K1. જે મોટું છે, બરાબર, એની માટે વિદ્યુત ક્ષેત્ર નાનું આવશે. એટલે E0ની કિંમત સૌથી વધારે, પછી ભાગ્યા આમાં બેમાં આ મોટું છે એટલે આની કિંમત સૌથી ઓછી છે. K2 કેવું છે? બિગેસ્ટ છે, તો આખાની કિંમત સૌથી નાની આવશે. અને આ મધ્યમ છે તો એની કિંમત મધ્યમ આવશે. એટલે વિદ્યુત ક્ષેત્ર આમાં આડી લીટી મોટામાં મોટી થશે, પછી આમાં આડી લીટી મોટામાં મોટી એટલે ઉપર થશે, અહીંયા ક્યાંક વચ્ચે આવશે, અને અહીંયા કેવું થશે? આમ થશે. વાત સમજાણી કે નહીં? વિદ્યુત ક્ષેત્ર આમાં સૌથી વધારે, અને તમને ખબર છે અચળ છે એટલે આડી લીટી જ થવાની. એટલે આમાં આડી લીટી ઉપર આવશે, આમાં ક્યાંક મધ્યમાં આવશે, અને આમાં નીચે આડી લીટી આવશે. ચાલો, એક એ વાત થઈ. સાથે સાથે વિદ્યુત સ્થિતિમાનનું પણ આલેખ હું જો લઉં, બરાબર, વિદ્યુત સ્થિતિમાન વિરુદ્ધ એક્સનો આલેખ લેવાનો. ઓકે, હવે એ સમજો કે વિદ્યુત સ્થિતિમાન સૌથી વધારે ક્યાં હોય? કેપેસિટરની અંદર વિદ્યુત સ્થિતિમાન સમાન હોય કે બદલાતું હોય? તો તમને ખબર છે કે ધનથી લઈને ઋણ તરફ જાઓ તો વિદ્યુત સ્થિતિમાન કેવું થાય છે? V1 ઓછું થાય છે. આ વસ્તુ લીધેલી છે કે વિદ્યુત સ્થિતિમાન ઘટે છે, અને વિદ્યુત સ્થિતિમાન કયા પ્રમાણસર ઘટે છે? સમપ્રમાણમાં ઘટે છે, બરાબર. એટલે અંતરના સમપ્રમાણમાં વિદ્યુત સ્થિતિમાન આ રીતે લખી શકાય કે V = E × X. તેથી V ચલે છે X, એટલે X વધે તો વિદ્યુત સ્થિતિમાન વધે. પણ પહેલા છેડાનો સ્થિતિમાન ધન ગણો અને બીજા છેડાનો સ્થિતિમાન 0 અથવા ઋણ ગણો તો વિદ્યુત સ્થિતિમાનની કિંમત ઘટતી જશે. અથવા તો એક બીજી વાત કરી શકાય કે E = dV/dx પણ માઇનસ, એવું પણ લખો છો તમે, બરાબર. એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેવું છે? અચળ છે, અને dV/dx એટલે અહીંયા દોરેલા આલેખનો ઢાળ, એ ઢાળનું ઋણ મૂલ્ય એ તમને શું મળશે? E મળશે. એટલે હવે તમને એક વાત તો ખબર પડી, કાં તો આમ આવશે અને કાં તો આલેખ આમ આવશે, બરાબર. તો આલેખના ઢાળનું ઋણ મૂલ્ય વિદ્યુત ક્ષેત્ર થાય છે. તો આ ઢાળ લઉં તો આ ધન છે, એનું ઋણ મૂલ્ય એટલે નેગેટિવ થાય. નેગેટિવ થાય તો વિદ્યુત ક્ષેત્ર ઋણ આવે, ઋણ એટલે નીચે આવે, તો એવું તો છે નહીં. એટલે એ ઉપર છે, એનો મતલબ એમ કે મારે કેવો ઢાળ દોરવું પડશે? આમ દોરવું પડશે. વાત સમજાણી? એટલે તમને એક વાત તો ખબર પડી ગઈ કે મારે આલેખનો ઢાળ કંઈક આમ લેવો પડશે. ઓકે, હવે આલેખના ઢાળના મૂલ્યને આધારે વિદ્યુત ક્ષેત્ર નક્કી થાય છે. ટૂંકમાં આમાં ઓછામાં ઓછું
વિદ્યુત ક્ષેત્ર છે એટલે આ ભાગમાં ઢાળ ઓછામાં ઓછો હોવો જોઈએ, બરાબર. પછી બીજા ભાગમાં ઢાળ કેવો હોવો જોઈએ? એનાથી વધારે. એટલે મારે શું કરવું પડશે? હું થોડુંક ઉપર દોરું, નહીં તો નહીં થાય. આમ કંઈક કરી આનો ઢાળ ઓછો, પછી અહીંયા શું કરવાનું? આનો ઢાળ સેજ વધારવાનો. શું કામ? કારણ કે ત્યાં વિદ્યુત ક્ષેત્ર વધ્યું અને આનું વિદ્યુત ક્ષેત્ર સૌથી વધારે છે એટલે આનો ઢાળ મારે સૌથી વધારે દોરવું પડશે. અને અહીંયા વિદ્યુત સ્થિતિમાન શું થઈ જાય? 0. મારી વાત સમજાણી? અહીંયા ઢાળ કેવો હશે? ઓછો હશે. અહીંયા ઢાળ કેવો હશે? વધારે. અહીંયા ઢાળ કેવો હશે? એનાથી વધારે. હા, પાછું એ વસ્તુ સમજવાનું કે અહીંયા બેના વિદ્યુત સ્થિતિમાન સમાન, નહીંતર બધા કોઈ કામ દોરી નાખીએ કે ચાલો ઢાળ જ વધારે છે ને તો આમ દોરીએ તો ન ચાલે. ન ચાલે. એનું કારણ છે કે આ જગ્યાએ બધે વિદ્યુત સ્થિતિમાન કેવું છે? સરખું છે. અહીંથી આવતા 10 અહીંયા થાય તો 10થી જ અહીંયા ચાલુ થાય. એનો અર્થ શું થયો? કે અહીંયા બધા એ જે ઇન્ટર સરફેસ છે તો ઇન્ટર સરફેસ ઉપર ઇલેક્ટ્રિક પોટેન્શિયલ બધે કેવો હોવો જોઈએ? સમાન. એટલે અહીંયા ઢાળ વધારે, એની ઓછો, સોરી, અહીંયા ઓછો ઢાળ, એનાથી વધારે, એનાથી વધારે ઢાળ, ને અહીંયા 0 તમારે ટચ કરી દેવું પડે. કરેક્ટ? તો આ મેં વધારાનો ક્વેશ્ચન બનાવ્યો. તો આ ક્વેશ્ચન લખી નાખજો, તમને ખબર પડી જાય કે આલેખ કેવી રીતે દોરવાના, જેથી કરીને તમને કે એનો જે વેલ્યુઝ છે એ જળવાઈ રહે. બરાબર? ચાલો, એક બીજો પ્રશ્ન આવો ને આવો છે. આજે આ લેક્ચર પૂરો થાય એટલે આપણે કેપેસિટર અહીંયા પતી જશે. એટલે હું 3rd ચેપ્ટર આજે શરૂ કરી દઈશ. બરાબર? ચાલો, એક પ્રશ્ન આવો છે. આવું કંઈક દોરેલું છે. આ K1 વાળો વિસ્તાર છે, આ K2 વાળો વિસ્તાર છે, અને તમને V વિરુદ્ધ આ આલેખ શેનો છે? V વિરુદ્ધ X નો આલેખ આવી રીતે દોરેલો છે. તમને એમ કીધું છે કે K1 અને K2 નો સંબંધ મેળવો. K1 અને K2 નો સંબંધ મેળવો. એટલે કોણ મોટું છે ને કોણ નાનું છે? તો તરત આમાં ખબર પડી જાય કે સૌથી પહેલાં તો ઢાળ મોટો છે. ઢાળ મોટો છે એટલે dV/dx કેવું છે? અહીંયા મોટું છે. dV/dx કિંમત મોટી હોય તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેવું થશે? મોટું થશે. અહીંયા dV/dx કેવું છે? નાનું છે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેવું થશે? નાનું થશે. વિદ્યુત ક્ષેત્ર બરાબર E0/K. અહીંયા પણ કેવું થશે? E0/K. E0 એટલે હવામાં વિદ્યુત ક્ષેત્ર એ વિસ્તારમાં. તો આ K1 અને આ K2, જો આ આખું મોટું હોય, આ આખું મોટું હોય, અહીંયા આવું થશે. ઓકે, તો અહીંયા પાછું આમ લખશું. આમ લખો. બરાબર? ચાલો, હવે આ આખું મોટું હોય તો આ શું થવાનું? નાનું થવાનું. અને આ નાનું હોય તો આ શું થવાનું? મોટું. તો આનો સંબંધ શું મળશે? K1 નાનું થશે કોના કરતાં? K2 કરતાં. ખબર પડી જાય? એટલે જ્યાં ઢાળ વધારે છે, કયા ગ્રાફમાં? V વિરુદ્ધ Xના આલેખમાં ઢાળ જ્યાં વધારે છે ત્યાં Kની કિંમત કેવી હોય? નાની હોય. નહીંતર Kની કિંમત મોટી થશે. ક્લિયર? ચાલો, ઓકે. હજી આમાં એક બળવાળો પ્રશ્ન લઈએ. એ થોડું ડિફિકલ્ટ છે અને
એ ભાગમાં જે બળ મળે છે એ બળના સૂત્ર ક્યારેક કામમાં આવે છે. આપણે એ હું સમજાવું તમને. હા, આપણે જ્યારે કોઈ પણ ક્ષેત્રમાં ડાઇલેક્ટ્રિક પદાર્થ દાખલ કરીએ છીએ, આ રીતે સમજો તમે. એક પ્લેટ છે, આ પ્લેટની અંદર આપણે જ્યારે ડાઇલેક્ટ્રિક પદાર્થ દાખલ કરીએ છીએ ત્યારે ડાઇલેક્ટ્રિક પદાર્થ ઉપર પ્લેટના વિદ્યુત ભારો થોડુંક બળ લગાડે. આ વસ્તુ સમજાય છે તમને હું શું કહું છું? આમ અંદર દાખલ કરો ત્યારે આનો જે ધન વીજભાર હોય કે ઋણ વીજભાર હોય તે આ ડાઇલેક્ટ્રિક પદાર્થ ઉપર શું કરે? બળ લગાડશે. તો એ બળ આપણે મેળવવું છે. અને જ્યારે અંદર દાખલ કરો એટલે આ શું થાય? ઋણ ભાગ બનતો જાય. અહીંયા શું બનતો જાય? ધન ભાગ બનતો જાય. ઋણ ભાગને આમ ખેંચતા જાય. એટલે અંદર દાખલ કરો એટલે તમારે એને બહારથી કંટ્રોલમાં રાખવો પડશે, નહીંતર એ અંદર ડાઇલેક્ટ્રિક પદાર્થ તરત ઘૂસી જશે અંદર. બરાબર? અથવા તો કાં તો એમ સમજી શકો કે આ બે તમને બળ લગાવી રાખે તો એમ ખેંચાવા દેતા નથી. બરાબર? એ રીતે તમે વિચાર કરી શકો. તો આમાં જે બળ લાગે છે એ બળ કેટલું લાગે એ સમજવું છે. તો આપણે શું કરી શકાય? બળ બરાબર આમ તો લખાય, આવું સૂત્ર યાદ છે તમને? 11મા ધોરણમાં આવે છે કે બળ બરાબર સ્થિતિ ઉર્જાનો થતો ફેરફાર. બરાબર? સ્થિતિ ઉર્જાના ફેરફારનું ઋણ મૂલ્ય એ બળ બરાબર થાય છે. ચાલો હવે સ્થિતિ ઉર્જા કેટલી? સ્થિતિ ઉર્જા એટલે સંગ્રહાયેલી ઉર્જા કેટલી થશે? તો કે 1/2 CV² થશે. બરાબર? તો એને આમાં મૂકી દો તો આમાં V અચળ હશે, તેથી બળ બરાબર 1/2, સોરી આમ લખશું આપણે -1/2. આમાં મૂકું છું, નહીં તો જો આ રીતે મૂકી શકાય. x 1/2 CV² is equal to 1/2 V² minus અને dc/dx. તો આને આપણે સૂત્ર નંબર 1 કહેશું. હવે આને તમે બે કેપેસિટરમાં ડિવાઈડ કરી શકો. આપણે એક ભાગને x લઈ લઈએ. ધારો કે આટલો ભાગ x છે, આખો ભાગ તમારે a લીધેલો છે. ધારી લો કે આખો ભાગ કેટલો છે? a છે. તો આ બે કેપેસિટરનું બનેલું છે. પહેલાં તો બે કેપેસિટર કેટલા? એક કેપેસિટર હવાવાળું અને એક કેપેસિટર આટલું. બરાબર? એમ ગણી શકાય. હવાવાળા ભાગનું બનેલું કેપેસિટર અને બીજું કેપેસિટર આ ડાઇલેક્ટ્રિક પદાર્થવાળા ભાગનું બનેલું કેપેસિટર. કરેક્ટ? તો બંનેનું કેવું જોડાણ છે? સમાંતર. એટલે C બરાબર C1 પ્લસ C2. C1 એટલે હવાવાળું કેપેસિટર છે, એને આપણે શું લખી નાખશું? D લખી નાખશું. અહીંયા આડછેદનું ક્ષેત્રફળ તમે મૂક્યું હોય તો લખીએ, નહીંતર વાંધો નથી. અને એ આપ્યું છે અને આડી લંબાઈને ઓકે, એ મારે કંઈક લેવું પડશે અત્યારે. કંઈ વાંધો નહીં. આટલા ભાગને આપણે શું કરી નાખીએ? આને આપણે L કરી નાખીએ, આડછેદનું ક્ષેત્રફળ. બરાબર? ચાલો હવે આને શું લખી શકાશે? પહેલાં તો જુઓ તો કે ε0 પછી આ લંબાઈ કેટલી થશે? તો કે a - x × L થાય. એટલે આનું ક્ષેત્રફળ મેં લખ્યું ડિવાઇડેડ બાય D પ્લસ ε0, પણ એમાં k છે ને, એટલે શું લખશું? k ε0 x × L ડિવાઇડેડ બાય D. આ એનું કેપેસિટર થશે. કરેક્ટ? ચાલો હવે કેપેસિટરનો ફેરફાર લેવાનો છે, dc/dx. તો આનું વિકલન કરું તો શું થશે? જો ε0 L ના છેદમાં D
આટલાનું વિકલન શું થાય? -1. બરાબર, આનું વિકલન થશે ને તો આ 0 થશે ને આ -1 થશે. એક્સના સાપેક્ષમાં લેવાનું છે કે ε0 L ના છેદમાં D અને આ 1 થશે. તો આ શું આવ્યું? તો ε0 L ના છેદમાં D K -1 dc/dx આવું કંઈક આવશે. K -1 જેવું આવશે. કરેક્ટ? ઓકે, ચાલો હવે એને હું આમાં મૂકી દઉં. એટલે f = -1/2 v², પછી ε0 L / D K -1. હવે આમાં તમે જોશો ને તો -1/2 સરખું ગોઠવી દઈએ. 1/2 L v² / D K -1. તો આમાં તમે જોશો તો આ બળ ડાઇલેક્ટ્રિક પદાર્થનો કેટલો ભાગ અંદર છે એની ઉપર આધાર નથી રાખતું. જો કેટલો ભાગ એટલે x છે અંદર, તો એની ઉપર નથી આધાર રાખતું. કોની ઉપર આધાર રાખે છે? તો તમે જુઓ તો એક તો વોલ્ટેજ, ત્યારબાદ આ પ્લેટ, બરાબર, બેની વચ્ચેની લંબાઈ, બસ આટલી વસ્તુ. એ ઉપર પણ નથી, એટલે પ્લેટ કેટલી લાંબી છે એના ઉપર પણ આધાર નથી રાખતું. ખાલી આમાં K -1 આવે છે. એટલે આ બળ કેવું હોય છે? અચળ બળ કેપેસિટરમાં લાગુ પડતું હોય છે. બરાબર, તો તમે આખું એક સાબિત નહીં કરતા. કેપેસિટરમાં ડાઇલેક્ટ્રિક પદાર્થ દાખલ કરો તો ડાઇલેક્ટ્રિક પદાર્થ ઉપર એક અચળ બળ લાગુ પડતું હોય છે. અને કેટલું બળ લાગુ પડે છે? તો આટલું બળ લાગુ પડતું હોય છે. એના આધારે ઘણીવાર JEE-માં આવા પ્રશ્નો આવેલા હોય છે. આવ્યા, બરાબર. કેવા? તો કે ધારી લો કે એક ડાઇલેક્ટ્રિક પદાર્થને કોઈ એક પુલી અથવા તો ગરગડી સાથે બાંધી દીધું છે. બરાબર, તો એ ગરગડી સાથે નીચે મહત્તમ દળ કેટલું લગાડવું કે જેથી કરીને આ ડાઇલેક્ટ્રિક પદાર્થ સરકતો અટકી જાય. એટલે ડાઇલેક્ટ્રિક પદાર્થ આ બાજુ બળ લાગે છે, એ બળ આટલું છે, તો એ સરકતો અટકી જાય. તો તમને ખબર છે કે આ બળને તમે શેની સાથે સરખાવી દેશો? mg સાથે સરખાવી દેશો. વાત પૂરી. એટલે તમને મહત્તમ દ્રવ્યમાન મળી જાય. આ પ્રશ્ન આવેલો છે, તો તમને આમાં ખબર હોવી જોઈએ કે આ ડાઇલેક્ટ્રિક પદાર્થ ઉપર કેટલું બળ લાગે છે. એવો ને એવો એક બીજો પ્રશ્ન પણ તમે અહીંયા કરી શકો કે અહીંયા મેં સ્પ્રિંગ જોડેલી છે. સ્પ્રિંગનો બળ અચળાંક તમને આપેલો છે કે, તો સ્પ્રિંગની લંબાઈમાં કેટલો વધારો થશે? જો આ કિંમતો આપે અને કિંમતો કદાચ ન આપે તો તરત આને શેની સાથે સરખાવશો? તમે K × x સાથે સરખાવશો. એટલે x બરાબર તમે જે કંઈ જવાબ આવી શકશો. આ K એટલે ડાઇલેક્ટ્રિક અચળાંક નથી, એ કયો છે? બળ અચળાંક છે. એને તમે આની સાથે સરખાવો તો સ્પ્રિંગની લંબાઈમાં કેટલો વધારો થશે? આવા ઘણા પ્રશ્નો પૂછાઈ શકે. બરાબર, પણ એ ક્યારે આવડે? જ્યારે તમને એ ડાઇલેક્ટ્રિક પદાર્થને કેપેસિટરમાં દાખલ કરો ત્યારે કેટલું બળ આવે એની ખબર હોય તો. તો આ સાથે આપણે અહીંયા કેપેસિટરનું ચેપ્ટર પૂરું કરીએ છીએ. બીજા એક આમ તો છે ને જરૂર નથી, પણ હું તમને ગોળા માટે કેપેસિટરનું સૂત્ર આપી દઉં અને એ જ રીતે નળાકાર માટે કેપેસિટરનું સૂત્ર આપી દઉં. એટલે તમારે કદાચ પૂછાય કોઈ જગ્યાએ તો તમને આવડે. સાબિત કરવાની જરૂર નથી, કારણ કે એ બહુ આવતું નથી. A અને B ત્રિજ્યાઓના સમકેન્દ્રીય ગોળાઓ હોય તો એના દ્વારા જે કેપેસિટર બને છે એને ગોલીય કેપેસિટર કહેવાય છે. એને શું લખાય છે? 1/k આવું કંઈક લખો છો. બરાબર, કે ક્યુ આવવું જોઈએ. હા, 1 ની ક્યુ
તો આ શું છે? ગોલીય કેપેસિટરનું સૂત્ર છે. ક્યુ એટલે એની ઉપર સ્થાપિત કરેલો વીજભાર, અહીંયા ધન હોય ને અહીંયા ઋણ હોય. તો ગોલીય કેપેસિટર માટે શું આવશે? ક્યુના છેદમાં કે. કે એટલે શું છે? ડાઇલેક્ટ્રિક અચળાંક છે. ડાઇલેક્ટ્રિક અચળાંક નથી. કયો અચળાંક છે? 1/4πε0 છે. એ અને બી આ ગોળાની ત્રિજ્યાઓ છે, યાદ રાખજો. આ શું છે? 1/4πε0. બરાબર. એ જ રીતે નળાકારીય કેપેસિટર માટે પણ સૂત્ર યાદ રાખજો. બરાબર. એ સૂત્ર એની તમને આપેલી હશે લંબાઈ. હા, અંદરની ત્રિજ્યા એ છે અને બહારની ત્રિજ્યા બી છે. તો એનું કેપેસિટર કેટલું થશે? લેમ્ડાના છેદમાં 2k. બરાબર. ln b/a. એક વાર ચેક કરવું પડશે તમારે. એક મિનિટ. 2k લેમ્ડા ln b/a. બરાબર. આ રીતે લખશું. 2k લેમ્ડા ln b/a. આને શું લખી નખાય? લેમ્ડા ગુણ્યા l. 2k લેમ્ડા જતું રહેશે ln b/a. ચલો આટલું યાદ રાખજો. l એટલે નળાકારની લંબાઈ છે. આ સૂત્ર યાદ રાખજો. c બરાબર l/2k ln b/a. બરાબર. આ કોની માટે છે? નળાકારીય કેપેસિટર માટેનું સૂત્ર છે. આ આવતું નથી એટલે આની ડિટેલમાં આપણે બહુ ઉતરતા નથી. ચાલો આટલું રાખશું આજે. નેક્સ્ટ ટાઈમ હવે ત્રીજું ચેપ્ટર શરૂ કરશું. ઓકે, થેન્ક યુ.